માતાજી, આપણે આવી ગયા હવારમાં ટ્રેક્ટરે ને આપણે જવાનું છે પેરામાં જવા માટે તૈયાર જ હતો. ભૂરભાઈ પણ આવી ગયો હતો, બેડીઓની હટી બોલાવતો હતો. આમ જોયું તો કાકા આવી ગયા હતા. રમેશના છકડો એક પડ્યો છે, ઓલું ટ્રેક્ટર જાય છે ઠલવવા. હાલો આમાં બેસી જાઓ. આ બેસતા નથી, બે માંડ ચડાવ્યા ધક્કા મારી પેલા ને બધું છૂટા પાણા ને એવું બધું ભરવાનું હતું. આમાંથી ફેરો ભરાય છે. બે જણા પાટિયા ખોલી ડાયરેક્ટ બધો માલ નાખ્યા રાખે. પાણા ખાલી કરી નાખ્યા ને ત્યાં જ છે ને મોરમનો ઢગલો પડ્યો તો કે આ ભરતા જ આવી કે મફતમાં. મેં તો આમાં મફત ન હોય, આના રૂપિયા દેવા પડે તો અહીંયા ભરાય. આપણે છે ને અહીંયા પાણા ખાલી કરી નાખ્યા અને અહીંથી મોરમ ભરી છે. શેઠને એમ કે મોરમ હોય એટલે મફત ભરતા જાય. મોરમ હોય કે ભરતી હોય, અમારે તો ભાડું મજૂરી થાય તો પોહાય, નકર ન પોહાય. આપણે પહોંચી ગયા ભઠ્ઠે ને ભઠ્ઠાવાળો ભાઈ આવી ગયો અને ભઠ્ઠાનું ગ્રાઉન્ડ છે ને બધું ક્લિયર કરી નાખ્યું છે. ઈટું બધી ઠેકાણે થપ્પો મારી દીધો. થોડી ઘણી બાકી છે, કેમ કે આ બધી બાકી છે. વાં થપ્પો મારી દીધો અને થોડીક છે ને માવઠાની આગાહીના કારણે આને છે ને થપ્પો મારી દીધો. આગલી ફેરે માવઠું આવ્યું હતું ને તેથી જો ઓલો ઢગલો પડ્યો ને એ બધી ઈટું પલરી ગઈ હતી. એટલે આજ ખેરે છે ને પહેલાં જ તૈયારી કરી લીધી છે. એટલે મેદાન આખું સાફ કરીને આને કાગળથી ઢાંકી દેવામાં આવશે. તાલપત્રી બાંધી દીધી છે, કેમ કે ઉપર પાવડર હતો ઈટુનો એટલે ઉડે એમ હતો. એટલે તાલપત્રી ઢાંકી દીધી 1 નંબર. અને 2 કલાકે આપણું ટ્રેક્ટર ભરાણું છે, કેમ કે માણસો આજે હતા નહીં, 2 જ જણા હતા. એટલે આપણે થઈ ગયા રવાના તો થઈ ગયા જાય. આપણે સાઈડ ઉપર પહોંચી ગયા ને ઈટું ઉતારવા રમેશના કાકા ને ભૂરાભાઈ બે આવી ગયા. અને આજે છે ગુરુવાર, સાંજનું ટાણું થઈ ગયું છે, પણ ઈટું ઉતારતા આપણે ક્યાંય ઉઘરાણીએ જઈ નહીં હતી અને હલવાઈ ગયા એવા કે મોડું થઈ ગયું. એટલે જોઈએ પૈસા શનિવારે મળે કે આજે મળશે. મને મળે કે ન મળે, પણ મારે આ ભૂરાની છે ને સાંજે તૈયારી રાખવાની, સાંજે કાયમીની માટે. એમાં હાલે જ નહીં. 15 વર્ષ થઈ ગયા આમ બે ભેગા હે, પણ એ તું ગમે એ કર, મને સાંજે મારા પૈસા જોઈ રોકડા. એટલે આને મારે એવો સંબંધ છે, મને કોઈ દે કે ન દે, ભૂરાને ન હાલે. આમ જોતો ભૂરાભાઈ, સાચી વાત છે ને? હે ભૂરાભાઈને ન હાલે. બીડી પીતો મારા માથે ઊભો રહી જાય, પૈસા લીધા વિનાનો ઘરે ન જાય. ટ્રેક્ટર આપણે વાડામાં આજે આ બાજુ સાઈડમાં દબાવીને રાખી દીધું. ભૂરાભાઈ હે ને આવીને સીધી જ લલકારી લીધી બીડી. અને છે ને અહીંયા એક પતરાની ગાડી આવી હતી ને, એટલે ગાડી સામેની સાઈડ રહીએ એમ હતી, એટલે આપણે ટ્રેક્ટર આ બાજુ રાખવું પડ્યું. ને મજૂરી ભૂરાભાઈની છે ને મેં બધી રોકડી આપી દીધી છે. અને કાકાને બેને 750 રૂપિયાનું 750 ને 200 950 રૂપિયાની બેની મજૂરી થઈ ગઈ છે. અને દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો અહીંયા પૂરો કરી છે.